હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. સો અત્યારે એક સરસ મજાની સવાર પડી ગઈ છે, જે છે સન્ડેની સવાર. એન્ડ આજે તો મારે રજા છે, એટલે આજે શાંતિથી ઉઠી હતી. 8:45 ઉઠી હતી અને સરસ મસ્ત નહીં ધોઈને બહાર આવી ગઈ છું. આજે તો હેર પણ ધોયા છે અને ઉઠીને તો નહીં ધોઈને દીવાબત્તીએ કરી. સો અત્યારે એ બાજુમાં આરતી ચાલી રહી. એન્ડ જો તમને દર્શન કરાવું. અત્યારે હાલમાં તો રવિ નીચે છે, પેલા બંને ઘરે હો. જો જય ગોગા મહારાજ. સવારમાં ઘરમાં દીવો થાય એટલે કેટલું સારું લાગે. જય માતાજી, જય વારાઈમાં. સો ગઈકાલ રાત્રે છે ને, મેં તો ખાધું નહોતું, પણ પેલા બંને જણા ખાવા બેઠા હતા. મને તો ઊંઘ આવી હતી ખાસી એવી, થાકી હતી એટલે. સો એ લોકો એમ જાતે એમના વાસણ ઘસી દીધા હતા, કેમ કે થોડાક જ હતા, એટલા બધા નહોતા. સો યસ, એ લોકોએ ખાધું હતું. અહીંયા બહારનું વાતાવરણ તો ખબર નહીં કેવું છે. જો 10 અને 10 થવા આવી છે. આ બાજુમાં આજે મેં આર્યું પહેર્યું, જે હું બર્લિંગ્ટનમાંથી લાવી હતી. મસ્ત આવા ટાઈપની ડિઝાઇન કંઈક. ચલો હવે બહાર જઈએ, જોઈએ ઠંડુ હો ગરમ હો કે કેવું છે. ગરમી જ છે, નોટ બેડ. હવે છે ને ચા મૂકીને કંઈક ખાવું છે, ઢોકળા જ ખાવા, કેમ કે મેં ગઈકાલે વધારે ઢોકળા બનાવ્યા હતા. જબર ભૂખ લાગી. કાલે રાતે ખાધું નહોતું, ખાધા વગર સૂઈ ગઈ હતી. એને જે પેલા વટાણા જે મેં પલાળ્યા હતા પકોડી માટે, એ તો મેં બનાવ્યું જ નહોતું, કેમ કે એમને એમ ભરીને ફ્રીજમાં મૂકી દીધા. આજે બનાવીશું. સો યસ, એવું કંઈક છે. સો અત્યારે હાલમાં હું ચા બનાવીશ, ચા નાસ્તો કરીએ, પછી આગળનું રસોઈનું કંઈક વિચારીએ કે શું બનાવવાનું હો. હજુ તો હાલમાં મારા વિડીયો એડિટિંગ ચાલે ગઈકાલનો. સો એ થોડું ઘણું કામકાજ બાકી હો. ચલો તને મળીએ હમણાં ચા નાસ્તાના ટાઈમે. અત્યારે તો મેં વાળ બાંધી નાખ્યા છે, હજુ હરખા નહીં કર્યા. અંકિત અને સાહિલ બંને સ્ટોરે જતા રહ્યા છો. આ બાજુમાં જો હજુ તો હવે ચા મૂકું છું. સો જસ્ટ હાલ જ હજુ તો ચા નાખ્યો અંદર. એન્ડ એવું વિચાર્યું છે કે હું અને અંકિત બંને અને ચા અને ઢોકળા ખાઈશું એઝ અ લંચમાં. તો કેવું ઢોકળા પતી જાય ને, કેમ કે ગઈકાલે મેં બહુ બધા ઢોકળા બનાવ્યા હતા, કેમ કે અમને બીજા દિવસે પણ ભાવ છે. હું ને અંકિત બંને તો ખાઈએ. અમારે બંનેને કેવું બીજા દિવસે આવું વધ્યું ને તો ચા મૂકીને ખાઈ લઈએ. સો યસ, જો આ ઢોકળા આટલા વધ્યા હતા. આ મોટો ડબ્બો છે અને આ નાનો ડબ્બો. સો ગઈકાલે રવિએ કાં તો સાહિલે ભર્યા હશે. સો આના ફરીથી હું વઘાર મારી દઈશ, એટલે મસ્ત ફ્રેશ થઈ જશે. એ બાજુમાં થોડો ચા ઉકળી જાય છે. અહીંયા આગળ છે ને મેં આ વટાણા ભરીને મૂક્યા હતા ગઈકાલે, આવી રીતના. જો હવે એને અત્યારે બાફી દઈશ, પછી રગડો બનાવીને મૂકી દઈશ, ને જ્યારે બી ખાવું હોય ત્યારે પાણીપુરી ખાઈ લેવાની. સો મારું અને અંકિતનું લંચ કંઈક આવું છે, અને રવિ અને સાહિલનું લંચ કંઈક અલગ બનાવીશ. જોઈશ શાક રોટલી કંઈક બીજું પણ બનાવી દઉં, નક્કી નહીં, કેમ કે ઢોકળા બધાને પહોંચી રહેવા નહીં ને. એ લોકોએ તો ગઈકાલે ખાધા છે. અંકિતનો ગઈકાલે ઉપવાસ હતો એટલે એને નહોતા ખાધા. એને હું સૂઈ ગઈ હતી એટલે મેં બી નહોતા ખાધા. સો આજે અમે બંને આર્યું ખાઈશું, એ બંનેનું કંઈક અલગ બનાવીશ. સો ચલો હવે તૈયારીને એવું કરીએ, પછી મળીએ ત્યાં. સો ગાઈસ, અત્યારે હાલમાં છે ને 11:15 થઈ ગયા છે. 11:30 ચા બની ગયો તો, આ પણ બની ગયું હતું. સો મસ્ત વઘાર દીધા છે ઢોકળા ફરીથી. જો એકદમ ફ્રેશ હોય ને એવું લાગે. પેલી બાજુમાં પેલા વટાણા અને બટાકું બફાઈ ગયું છે. ચાય રેડી. આ બાજુમાં ઓઇલ મૂકી દીધું હો. હવે આનું શાક વઘારવું છે. જો આ બંને જણા માટે ડુંગળી બટાકાનું રસાવાળું શાક બનાવીશ આજે હું, જેમાં મેં ડુંગળી વધારે નાખીએ. ઓકે, બસ એટલી જ તૈયારી છે હાલ. તો બીજી કંઈ તૈયારી કરી નહીં. પેલી બાજુમાં રવિ આવ્યા છે, પેલી રગમાં ઊંઘ્યા. આ બાજુમાં પંખો ચાલુ કર્યો, મસ્ત એવો પવન આવી જાય. થોડું બાયણું એ ખોલી દઉં ને એટલે સારું લાગે, હવા ઉજાસ રહે. જો
ચલો ગન બનાવીએ. જગ આવીશ અહીંયા શાક વઘારી દીધું છે, ચડવા મૂકી દીધું હો રસાવાળું. આ બાજુમાં મેં મારો ચા અને ઢોકળા કાઢી દીધા. હવે ચમચી લઈ લઉં. જો હવે હું ખાવા બેસીશ. હજુ તો 12 નહીં વાગ્યા. આ પંખો મારી બાજુમાં કરી દઉં ને એટલે હરખો ઉડન. સો ગાઈસ અહીંયા અંકિત આવી ગયો જમવા. પતિ જવાય આવ્યું નહીં અંકિત? તો એને ખાઈ લીધું હો. અહીંયા છે ને પેલા બંનેનું શાકે બની ગયું. જો બતાવું, આ સબ્જી બનાવી એમની રસાવાળી. આ બાજુમાં લોટ બાંધી નાખ્યો. એ બે જણામાં જેટલો જ બાંધ્યો, બહુ નહીં બાંધ્યો, કેમ કે મારા અંકિતને તો પતી ગયું ખાવાનું. બસ આવી કંઈક તૈયારી છે અત્યારે હાલમાં. સો ચલો હવે રોટલીને એવું ચાલુ કરીએ. જમવાનું પતી ગયું છે એન્ડ હવે વાસણને એવું ઘસવું છે. બધું કિચનમાં આમથી આમ પડ્યું, બધું સેટ કરવું પડશે. આ બાજુમાં અમે છે ને પાણીપુરીનું પાણી હતું ને ગળી લીધું છે અને આ કાચના જારમાં કાઢી લીધું. આ બાજુમાં હજુ તો જસ્ટ મેં હાલ જ રગડો બનાવ્યો. જો પાણીપુરીનો રગડો બનાવ્યો, હજુ તો હાલ જ ખુલ્લો રાખ્યો કેમ કે ગરમ લાવી જેવો. ઓકે સો ચલો હવે કામકાજ કરીએ. રવિ પેલા રૂમમાં સૂઈ ગયા છે કેમ કે આજે એમને સ્ટોર ઓપન કર્યો હતો અને આ બોક્સમાં સ્ટોરનો સામાન લઈને આવ્યા છે ઘરે. તો મૂકી દેસી ઓફિસમાં. માતાજીની લાઇટ હજુ બંધ નથી કરી. ચલો જય માતાજી. સો ગાઈસ બપોરનું કામકાજ પતી ગયું છે. વાસણ બાસણ બધું ઘસી દીધું એન્ડ મેં પાણીપુરી પણ ચાખી લીધી જે બનાવી હતી રહી. જો આ મેં બધું ઢોળ્યું, સ્પ્લિંગ કરવાનું બાકી છે. મેં થોડી એવી ચાખી. સારું બન્યું. પાણી બહુ તીખું નહીં બનાવ્યું. આ વખત મેં ખાટું મીઠું બનાવ્યું છે કેમ કે એમાં ગળી ચટણી પણ એડ કરી હતી. વાસણ જો આટલા થયા હતા. કામકાજ બધું ડન થઈ ગયું છે. હવે છે ને ચલો એક વસ્તુ બતાવું. શું પહેરું? આજે ચંપલ પહેરવા દે. ખબર નહીં કોણ નહીં. અંકિત ન કતો રવિ નસી. અરે બાર રૂમાલ ભૂકવી અહીં એક પોતું ને એક રૂમાલ લોક માર દો ઘરના. અંકિત જોડે છે ને મેં એક વસ્તુ મંગાવી સ્ટોરમાંથી. હું તમને બતાવું શું મંગાવ્યું. હા મેં ચેવડો મોટા ચંપલ પહેરાવી. જો બ્લોવર. સો યસ બ્લોવર મંગાવી દીધું. અને સેપટ થઈ ગયું. બેટરી લગાવી દીધી. હાડો હવે ક્લીન કરીશું. બહાર પવન આવી જાય ધીમો ધીમો. સો આજે છે ને હું સીડી સાફ કરી નાખીશ બધી. જો આજે બધું કચરું પડ્યું ને આ બધું ક્લીન કરી નાખી. જો કેવું ઉડે બધું છે. ચલો ગાઈસ હું ક્લીન કરું પછી મળીએ. ત્યાં એક તો આ વચમાં પડ્યું. હવે એ તો એમને એમ જ રહેવાનું. માથી તો કંઈ હટે એવું નહીં. ચલો ત્યાં આ બધું તો ક્લીન કરી દીધું છે મેં. પણ આ અમુક જગ્યાએ બ્લોવર માર્યું, અમુક જગ્યાએ આ સીડીઓ બધી સાવરણીથી વાળી. કેમ કે આ મારું ને તો મારા ઉપર જ બધું કચરું ઉડીને આવતું હતું. હાશ જો બધું ક્લીન કરી નાખ્યું. આટલા સુધી બહુ કચરો હતો. હાર્યું બાકી જો દેખાય કચરું. હા બધું ક્લીન કરવાનું હોય. જો આ ક્લીન ના રહ્યું કેવું લાગે. હા ચલો દાન સાવરણીથી કચરો વાળી દઈએ અને નીચે થોડું ફેવરી નાખું જેમ કે ખાસો કચરો પડ્યો. સો ગાઈસ બધું ક્લીન તો કરી દીધું છે મેં. જો મસ્ત આ બાજુમાં બધું મારી દીધું. અહીંયા બસ આટલામાં જ માર્યું, બહુ નહીં માર્યું. એન્ડ મોં ને દૂર થઈ જયું એટલે ઘેર જઈને હાથ પગ ને એવું બધું ધોવું પડશે. મોડું પડું. હવે ગરમીને એવું લાગે છે એટલે હવે રૂમમાં જઈને આરામ કરીએ થોડો. હવે આજે કશું કામ નહીં કરવું કેમ કે ગઈકાલે બહુ ટુ મચ કામ થઈ ગયું હતું એટલે આજનું એ ભેગું હાટું વાળી લીધું હતું. એટલે આજે હવે કશું કામ નહીં કરું. કરીશ આવતીકાલે. યસ હેડો તાન જઈએ ઘેર. હવે લઈને
હવે પેલું ચોખ્ખું લાગે ને મસ્ત. હજુ તો સમર હરખો આવશે ને, સમર તો આવી ગયો જો કે, પણ થોડો ટાઈમ પછી ધોઈ દઈશ. હું સમટાઈમ ધોઉં છું બાલ્કની આખી, પાણીથી ધોઉં છું. પર બાજુમાં ને પાણી નળી લગાવેલી સો એવું છે. હળો તાન ઘરમાં જઈએ. આવો ઘરમાં બધું ચોખ્ખું હોય. જો ગાઈસ, સાહિલને ભૂખ લાગી અને મને ખાવાની ક્રેવિંગ હતી, તો અમે બંને જણા પકોડી ખાવા બેઠા છીએ અત્યારે. મેં આરું પાણી બનાવ્યું હતું, જે ગઈકાલે મેં બનાવીને મૂક્યું હતું. અત્યારે હાલમાં ડુંગળી સમારી અંદર જ સેવ નાખી દીધી. આ રગડો ગરમા ગરમ કરી નાખ્યો છે માઇક્રોવેવમાં મૂકીને. એન્ડ આરે પકોડી મસ્ત આવે. મજા આવે. કયું પેકેટ ખબર? આ બ્લુ વાળું પેકેટ આવી રહ્યું. યસ, ખાસા બધા અલગ અલગ કંપનીને આવે, પણ એમાંથી આવ્યું સરસ આવે. સો હડા પકોડી ખાઈએ, મળીએ પછી તાન. સો ગાઈસ, મેં અને સાહેલે દબાઈને પકોડી ખાઈ લીધી છે. આઈ મીન કે થોડું નાસ્તા જેવું જ કર્યું. હજુ રાત્રે ખાવાનું છે. સો સાહિલ તો ખાઈ નીચે જતો રહ્યો. આ બાજુમાં રવિએ દીવો કરી દીધો છે. જો, જય ગોગા મહારાજ, જય વારાઈમાં, જય મહાકાળીમાં, જય જોગણીમાં, જય માતાજી. સદાય રક્ષા કરજો માં, ધ્યાન રાખજો. કે સરસ મસ્ત મજાનો એવો દીવો કરી નાખ્યો છે રવિએ. જય શ્રી કૃષ્ણ. આરી બારી ખુલીએ ને મસ્ત પવન આવી જાય. અહીંયા ક્લીનઅપ કરી દીધું છે. સો અત્યારે હાલમાં હું જાઉં છું માર્કેટ બાસ્કેટમાં, કેમ કે સ્ટોરનો સામાન લાવવાનો છે. સેન્ડવિચો બનાવવાનો પતી ગયો છે. મેં લાસ્ટ ટાઈમ 12 સેન્ડવિચો બનાવી હતી. સો પતી ગઈ. હવે જાઉં છું સેન્ડવિચોનો સામાન લેવા માટે. અંકિત અને સાહિલના બંનેને લઈને જાઉં છું. સો અમે ત્રણ જણા જતા આવીએ અને થોડું બહાર ફરતા આવીએ. સો ચલો જઈએ. એન્ડ મેં છે ને આ કપડાં એટલે ચેન્જ કર્યા, કેમ કે પાણીપુરીને પાણી મારે પહેલાં કપડા ઉપર પડ્યું હતું એટલે બગડ્યા હતા, એના લીધે ચેન્જ કર્યા છે. હેડો તાન હવે જઈએ. રવિએ નીચે જતા રહે ઊંઘીને ઉઠીને. સો ગાઈસ, માર્કેટ બાસ્કેટમાં આવી ગયા છીએ અમે 3 જણા. પેલા બંને પાછળ. જો નજારો, બહુ ટાઈમ પછી અહીંયા આવી છું સ્ટોરનો સામાન લેવા માટે. ચલો તને હવે જઈશું અંદર, ખરીદી કરીને પછી મળીએ બહાર આવીને. જો ઉપર આમ ખાલી ગાઈસ, અમે લોકો છે ને કેક લેવા આવ્યા છીએ, પણ જે અમે આશ્વીના હાફ બર્થડેનો જે હતું ને એમાં લાવ્યા હતા ને એવી કેક દેખાતી નહીં જોય, પણ અમે લોકો સ્ટીલ બધું જોઈએ છીએ. સુખડી નહીં લે. સુખડી ટાઈપ તો જો ગાઈસ, ઉખડી નવી આવે લેડો વોલનટ. આરે પેલી આપણે પેલો બનાવીએ ને તો ઉત્તરાયણમાં ચીકી એવું લાગે. ચીકી જો અમે તો નોમી જો હાલ દીધો, પથારી ફેવરીને મેળ દીધી. આરે લઈ લે, કોણ લઈ લે? અરે મસ્ત આવી, પણ આમાં એકલા ચોકલેટ જ છે. હાવ લઈ લે. કયા એના કિટકેટ વાળા લઈ લે. ભાવ કિટકેટ નહીં, એના પતી જશે પછી બીજા લાવીશું. જો ગાઈસ, આજુ લીધું અત્યારે હાલ. ચીઝ કેક બતા પબ્લિક ને કે ચીઝ કેક કોઈ ખાધેલી. ચીઝ કેક બધાએ ખાધેલી જ હોય, મારે જીવાની ને જ ના ખાતી હોય ખાલી. ચલો તાન હેડો, જે વસ્તુ લેવા આવ્યા છીએ એટલું લઈ લઈએ. જો ગાઈસ, અમે લોકોએ સ્ટોરનું કરાવી દીધું બિલિંગ, જે થયું છે 2161. હવે ઘરનું કરાવીશું. ઘરનું બસ આટલી વસ્તુ લીધી. જોઈએ હવે કેટલું થાય. અમે લોકોએ વસ્તુ લઈ લીધી છે. પેલા 2 જણા વિડીયો હું જેવો કેમેરો ચાલુ કરે એ લોકો હન થઈ જ જાય, ખબર નહીં ચમ. મારી બાજુ ખબર નહીં આવતા હશે કે નહીં. આવો જો હવે આવતા હશે, કેમેરો અમનો કરે ને એટલે. તો બધી વસ્તુ લઈ લીધી. હવે ઘરે જઈએ છીએ, કેમ કે બહાર હવે થોડું અંધારું જેવું થવા માંડ્યું.
દિવસ આથમવા લાગ્યો છે હવે, એવું કહી શકાય ગુજરાતીમાં. પેલા બે આવી. ચલો એ અમે લોકો વોલમાર્ટમાં ખાલી ઓટો મારવા આવ્યા છીએ. એક વસ્તુ લેવા પણ આવી છું અને જોડે જોડે વાંટો મારવા. હળતાન જઈશું અને લઈ આવીશું. પણ બાજુમાં જો ખાલી આમ બાઈકોવાળા. આ બહારનો નજારો કંઈક આવો છો, મસ્ત દેખાય ને. હેડ્યા હેડ્યા ભાઈઓ બધા. ગાઈસ આ લોકોએ છે ને આખા વોલમાર્ટનું જે સ્ટ્રક્ચર હતું ને એ બધું બદલી નાખ્યું. હું બહુ ટાઈમ પછી આવી એટલે મને ખબર જ નહીં. જસ્ટ આજે જ ખબર પડી કે બધું આ લોકોએ ચેન્જ કરી નાખ્યું. જે વસ્તુ અહીંયા હતી આ બાજુમાં એ ત્યાં લઈ ગયા, ત્યાંની આમ લઈ ગયા. પછી અમે લોકો જે પેલા દિવસે સબવેના સોસ ને એવું બધું લાવ્યા હતા ને, શું કહેવાય, બ્રેડ ને એવું બધું આ સબવેમાંથી લાવ્યા હતા. અમારે ઓળખીતા એ લોકોએ લીધું છે, સો એ લોકોએ આપ્યું હતું. તે હાલમાં 8:30 વાગી ગયા છે. હજુ તો જસ્ટ હાલ જ ઘરે આવ્યા છે અમે 3 જણા. વોલમાર્ટમાં બહુ ફર્યા આમથી આમ. અંકિતે 2 શર્ટ ટ્રાય કર્યા, એક જય માટે લીધો, એક એના માટે લીધો. સો એ બંને છે ને ઓલવેઝ બધું સેમ બહુ કરતા હોય છે. સો એને 2 શર્ટ લીધા છે. બાકી અહીંયા જો આ વસ્તુ લઈને હું આવી છું. આરી વસ્તુ નવું પાછું વોલમાર્ટમાંથી લીધું મેં, તમને બતાવું. જે અમે અહીંયા નીચે બેસીએ છીએ ને ખાવા અને પેલું પાથરીએ ને એટલું બગડી ગયું. તો આર્યું નવું લેતી આવી છું હું. આ વખત આરે ડિઝાઇન લાવી, કેમ કે આરે આઈ થિંક હું નહીં લાવેલી કોઈ દિવસ. એવરી ટાઈમ હું નવી નવી ડિઝાઇનના લાવું છું. ઓકે, 9 વાગે સ્ટોર બંધ થવાનો છે. 8:30 વાગી ગયા. રસોઈની તૈયારી ચાલુ કરીએ. જો હું બતાવું શું બનાવવાનું. આર્યું બનાવવાનું. આર્યું તૈયાર કરવામાં બહુ વાર ના લાગે, એટલે પછી અમે લોકો ત્યાં ફર્યા કર્યા બહાર ચિંતા વગર. આઈ થિંક હજુ બીજું પેકેટ હશે, મે બી નાનું મોટું. અંકિતનો ફ્રાઈસ એ ખાવી. સો આરે ફ્રાઈસ બહાર કાઢી દઉં. સો ગાઈસ અહીંયા બર્ગર બનાવવાનું ચાલુ કરી દીધું અમે ઓલરેડી. એક બાજુમાં કયું લગાવ્યો રવિ? રોસ્ટેડ ગાર્લિક ચીપોટલી. હા, એક બાજુમાં ચીપોટલી, એક બાજુમાં રોસ્ટેડ ગાર્લિક લગાવ્યો. પછી ઓનિયન્સ મૂકીને એ બધું મૂક્યું અત્યારે હાલ. હવે આવું બધું મૂકીશું. આરે સ્પેશિયલ મેં અંકિતના માટે તરી. જુઓ પેલું શું કહેવાય ને, ફ્રાઈસ. હું ચમ ભૂલી જાઉં બધું. ઓકે, અત્યારે હાલ આટલું મૂક્યું. ટમેટોસ મૂકી આવો. ટમેટોસ આવી ગયું. એક જ પીસ મૂકવો. ઓકે લોતા. તમારે ગાઈસ 1 પીસ ઓનલી. ના ઓર્યું પત્તા મૂક્યા છે, પત્તા. મૂકવા બીજા? બસ માપનું રાખો. ઓકે, દેટ્સ ઇટ. હવે પતીજી બધું ઉપર આર્યું આમ મૂકી દઈશું. આને ઓલરેડી અમે બ્રેડો ટોસ્ટ કરી દીધી એટલે હવે જરૂર બી નથી કરવાની. જો આ બર્ગર રેડી થઈ ગયું છે. તમને કટિંગ કરીને બતાવું. હા મારું ફેવરેટ ચપ્પુ છે જીવ. સરો લઈને આવ્યું હાલ તો. જુઓ
લુક્સ ગુડ રાઈટ. ચલો ગાઈસ, હવે 4 રેડી થઈ ગયા, હજુ બીજા રેડી કરવાના છે. અહીંયા 3 પડીએ ટિક્કી. તો બધું બનાવીને અમે લોકો જમવા બેસીએ ત્યારે તમને બતાવીએ, પ્લેટિંગ કરીએ ત્યારે. ઓકે. સો ગાઈસ, અત્યારે હાલમાં 12:15 વાગી ગયા છે. જસ્ટ હાલ જ ગેમ રમીને આવ્યા છીએ. અમે 3 ગેમ રમ્યા, એમાં 3 અમે લોકો જીતી ગયા. હું, અંકિત અને જય અમે લોકો એક જ ટીમમાં હતા. સામેવાળી ટીમના જે હરાઈ અને મજા આવી અને જબ્બર. બાકી તો અંદર ડિસ્કસ ચાલે હજુ. એકના આમ મારી હતું ને એકના આ કર્યું હતું ને. એન્ડ જુઓ, કામકાજ તો ક્યારનું પતી ગયું કેમ કે આટલા જ વાસણ હતા, આટલા જ બગડ્યા હતા. દેટ્સ ઇટ, બીજું કશું હતું નહીં. મેં ક્લિપ નથી લીધી બિકોઝ ઓફ અમારા ઘરેથી ફોન આવ્યો હતો. જો 12:15 થઈ ગયા. સો ચલો હવે મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.